સુરતમાં વ્યાજબી ભાવની દુકાનોની ફાળવણીને લઈ અને કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે। દુકાનોની ફાળવણીમાં નિયમોનો ભંગ કરી અને ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ લગાવતા શહેર કોંગ્રેસ સમિતિએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને ઉધના ઝોન, કતારગામ ઝોન અને ઓલપાડ તાલુકામાં નવી વ્યાજબી ભાવની દુકાનોની ફાળવણી પ્રક્રિયા તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 12 જાન્યુઆરી 2026ના રોજ જાહેરનામું બહાર પાડી નવી વ્યાજબી ભાવની દુકાનો માટે અરજીઓ મંગાવવામાં આવી હતી। જોકે સરકારના નિયમો અનુસાર જાહેરનામા બાદ 90 દિવસની અંદર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ દ્વારા નિર્ણય લેવો જરૂરી હતો, પરંતુ નિયત સમય મર્યાદામાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો। કોંગ્રેસે રાજ્ય સરકારના 26 જુલાઈ 2025ના ઠરાવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જો 90 દિવસમાં નિર્ણય ન લેવાય તો તમામ અરજીઓ આપોઆપ રદ ગણાય છે અને નવી પ્રક્રિયા માટે ફરી જાહેરનામું બહાર પાડવું ફરજિયાત બને છે। આક્ષેપ છે કે 18 જુલાઈ 2026ના રોજ સમિતિના સભ્યોને ગેરમાર્ગે દોરી સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકેલી અને નિયમ મુજબ રદ ગણાતી અરજીઓના આધારે જ દુકાનોની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે નીતિ નિયમો વિરુદ્ધ છે। કોંગ્રેસે સમગ્ર પ્રક્રિયા તાત્કાલિક રદ કરી અને નવેસરથી જાહેરનામું બહાર પાડવાની માંગ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી વિધાનસભા સત્રમાં આ મુદ્દે સત્તાના દુરુપયોગનો પ્રશ્ન રાજ્ય સ્તરે ઉઠાવવામાં આવશે। મહેશભાઈ સૂર્યવંશી આજે મુખ્ય જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી જણાવ્યું કે પુરવઠા જે વિભાગ જે છે અને સરકાર માન્ય જે દુકાનોને જે નિયમ અનુસાર એનો પરિપત્ર છે તે મુજબ સરકારના પરિપત્ર મુજબ કમિટીએ કામ કરવાનું હોય અને તે કમિટી બિલકુલ નિષ્ફળ ગઈ છે અને રૂપિયા ખાઈને ભ્રષ્ટાચાર કર્યો છે અને કલેક્ટર સાહેબને બી ગેરમાર્ગે દોર્યા છે એવું સ્પષ્ટપણે અમે પુરવાર કરીને કલેક્ટર સાહેબને બનાવ્યું છે। કલેક્ટર સાહેબ કહે છે કે હું તાત્કાલિક એની તપાસ કરાવું છું, પણ મેં કહું સાહેબ તપાસ જ કરો છો, પણ આ તાત્કાલિક જેટલા પુરવઠા આપેલા છે તાત્કાલિક રદ કરો। જે ગેરકાયદેસર જે આપેલા છે, જે નિયમ વિરુદ્ધ જે આપેલા છે તે રદ કરો અને જો તમે રદ નહીં કરશો તો પછી એના માટે અમે તમારા પાસે આવીને ધરણા કાર્યક્રમ રાખીશું। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા। પુરવઠા બાબતની અંદર અમારી રજૂઆત હતી કે પુરવઠા વિભાગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતા ચાલી રહી છે અને એ બાબતસર જે ગરીબો જે ભૂખા છે એ વંચિત છે અનાજથી, તેઓને વંચિત રાખવામાં આવી રહેલા છે। સરકાર અનાજ મોકલે છે એનાથી વંચિત રાખવાના અને ક્વોલિટીનું પ્રમાણ નથી અને જે આંગણવાડી મહિલાઓને મોકલવામાં આવતું અનાજ એ એક્સપાયરી ડેટનું હોય છે ખાવાનું પ્રોડક્ટ। એટલે આ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે અમુક મુદ્દા લઈને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને આ બાબતસર કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે અને લોકોને લઈને અહીં પોતાના ન્યાય માટે આવશે। જે રીતે રાજકીય લોકો અને અધિકારીઓ અને જે પરવાનેદારો છે રાશનિંગ કાર્ડના, એવો લોકોની જે મંડળી છે અને એ લોકોના પૈસા ખાઈ રહ્યા છે અનાજ વેચીને, એની સામે અમે આંદોલન કરવા આવી રહ્યા છીએ।